અ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આપણે આવતા વીક માટે સ્ટોક જોવાના છીએ, એટલે કે નેક્સ્ટ વીક માટે. આજે તારીખ છે 21/9/2024. તો આવતા વીક માટે એટલે કે સોમવારથી આપણે સ્ટોક જોવાના છીએ કે કયા સ્ટોક સારું એવું પ્રદર્શન કરી શકે છે. તો પહેલો સ્ટોક છે આપણો વેસ્ટ લાઈફ. તો વેસ્ટ લાઈફ તમે ચાર્ટ ઉપર જોઈ શકો છો કે વારંવાર અહીંયાથી એક મલ્ટિપલ ટાઈમ રેઝિસ્ટન્સ ટેસ્ટ થઈ ચૂક્યો છે, એટલે કે 1, 2, 4, 5 અને છઠ્ઠી વાર એટેમ્પ કરવા જઈ રહ્યો છે. એટલે 885 અથવા 900 ઉપર એક ક્લોઝિંગ કેન્ડલ બનાવી છે. તો અહીંયાથી એક આપણને સારું એવું અપસાઇડનું મોમેન્ટમ જોવા મળી શકે છે, જે આવતા નેક્સ્ટ મંથ યા આવતા વીકમાં આપણને પહેલો ટાર્ગેટ 924 અને જે બીજો ટાર્ગેટ છે જે ઓલ ટાઈમ હાઈ સુધીનું, એટલે કે 995 આસપાસનું આપણને જોવા મળી શકે છે. સેકન્ડ સ્ટોક છે અદાણી ગ્રીન. અદાણી ગ્રીનમાં બી તમે જોઈ શકો છો કે ફેબ્રુઆરી 2024થી અત્યાર સુધી એક રેન્જમાં કન્સોલિડેશન કર્યું હતું. અને જો વોલ્યુમની વાત કરીએ આપણે નીચેની સાઈડ, તો વોલ્યુમ બી અહીંયા એક સારું એવું આવી રહ્યું છે, જે કન્સોલિડેશન ઝોનમાં એક સારી વાત કહેવાય. અને છેલ્લા 3-4 દિવસથી તમે જોશો તો વોલ્યુમનો એક સ્પોટ સારા એવા આવી રહ્યા છે. તો અહીંયા 2003 એટલે કે 2022 ઉપર તમે જો એક ટ્રેડ ઇનિશિએટ કરો અને સ્ટોપ લોસ 1900 રાખો, તો આપણને 2100 જે આ હાઈ છે 2168-70 આસપાસનો એક હાઈ આપણને જોવા મળી શકે છે. બીજા એક સ્ટોકની વાત કરીએ તો એસબીએફસી. તો એસબીએફસી ફાઇનાન્સમાં બહુ ટાઈમથી એક રેન્જમાં ફસાયેલો સ્ટોક છે, એટલે કે જે વખત આઈપીઓ આવ્યો ઓગસ્ટ 23થી અહીંયા સુધી એક વર્ષમાં કંઈ ફાઇનાન્સ સેક્ટર આખું ઉપર છે હાલ તો જોવા જઈએ તો, પણ આ સ્ટોકે એવું ખાસ એવું પ્રદર્શન કર્યું નથી. તો અહીંયા એક બ્રેકઆઉટ આવે જો વોલ્યુમ સાથે, જો વોલ્યુમ એટલું બધું કંઈ આવી નથી, પણ જો વોલ્યુમ આવી શકે તો 90 ઉપર આપણે બાય કરવાની રેકમેન્ડેશન કરીએ છીએ. અને સ્ટોપ લોસ આપણો રહેશે છે 86 રૂપિયાનું. અને 90 ઉપર ક્લોઝિંગ આવે તો એક પહેલો ટાર્ગેટ 92 અને બીજો ટાર્ગેટ 95 સુધીનો સ્ટોક મૂવ કરી શકે છે. પછી એફએનઓના સ્ટોકની વાત કરીએ તો એફએનઓમાં કમિન્સ ઇન્ડિયાની વાત કરીએ આપણે, તો કમિન્સ ઇન્ડિયા નીચેથી અપસાઇડમાં એક સારું એવું પુલબેક આવી ચૂક્યું છે. અને સ્ટોક ઘણા દિવસથી એક રેન્જમાં ફસાયેલો સ્ટોક છે, એટલે કે સ્ટોક જો અહીંયા ઉપર લેવલ ઉપર સસ્ટેન કરે, જો બ્રેકઆઉટ આવે મોમેન્ટમ સાથે વોલ્યુમ સાથે, તે ઉપરના લેવલ એક 4050 આસપાસનો એક ટાર્ગેટ આપણને મળી શકે છે. અને સેમ એ રીતે જો નીચેની સાઈડ રેન્જમાં ફસાયેલો છે તો ઉપસાઇડ જશે કાં તો નીચેની સાઈડ જશે. એટલે રેન્જનું બ્રેકઆઉટ યા બ્રેકડાઉન જે દિશામાં થાય એ દિશામાં આપણે ટ્રેડ લેવાની કોશિશ કરીશું. એટલે કે અહીંયા જો નીચે બી સાઈડ આવે તો નીચે આ ટેસ્ટ કરવા બી આવી શકે છે. તો કમિન્સ ઇન્ડિયા એક રેન્જની બહાર જે દિશામાં નીકળે એ દિશામાં આપણે ટ્રેડ લેવો હિતાવહ છે. અદાણી પોર્ટ. તો અદાણીના શેર આ રેલીમાં કંઈ એવા ખાસ ચાલ્યા નથી. અદાણી પોર્ટનું જોઈએ આપણે સપોર્ટ જોઈએ, જો કે અહીંયા એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે હાલની પ્રાઇસ પ્રમાણે. તો અદાણી પણ અનેક ફોલિંગ વેજ કહી શકાય. તો ફોલિંગ વેજ પેટર્નમાં બી અહીંયા મૂવ કરી રહ્યો છે. નીચેથી સારો એવો જે સેલિંગ કેન્ડલ હતી એને રિજેક્ટ કરીને ઉપરની સાઈડ ક્લોઝ કરી ચૂકી છે. તો અહીંયા આ કેન્ડલ 1450 ઉપર જો ટ્રેડ કરવાની શરૂઆત કરે તો 1474-1500 રૂપિયાના આપણને ટાર્ગેટ આપણને આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે છે. લાસ્ટ સ્ટોક ઇઝ એડિયન્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ. એ બી સેમ કે ઘણા ટાઈમથી જો કે મોમેન્ટ જ નથી થઈ આ સ્ટોકમાં. સ્ટોક થોડો અનલિક્વિડ એટલે કે વોલેટાઇલ સ્ટોક છે, અને બહુ ટાઈમથી ડિસેમ્બર 2023થી અત્યાર સુધી એક જ રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. અને જો અહીંયા એક સારું એવું પુલબેક કરે તો સારો એવો અપસાઇડ જોઈ શકાય છે. જો કે એક મસ્ત હેમર કેન્ડલ બનાવી હતી સપોર્ટ લઈ, અને બીજા દિવસે સારો એવો અપસાઇડ જે લાસ્ટ વીક હતો એના પર ક્લોઝ આવવામાં સક્ષમ રહ્યો છે. તો જો અપસાઇડનું મોમેન્ટમ કરે તો 3061 યા પછી 3100 આસપાસનો આપણને ટાર્ગેટ એ રેન્જમાં બી જોવા મળી શકે છે. તો આપણા સ્ટોક હતા નેક્સ્ટ વીક માટે. તો જોઈએ હવે કેવું પ્રદર્શન કરે છે. અને જો તમને આવા વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો, જેથી નોટિફિકેશન તમને મળી રહે. જય માતા.